છુપના જાના હે ચાંદ છુપના જાના अब तक मैं गीत गाऊं ये साग जिंदगी का जीवन के मैं सुनाऊं ये चांद छुपना जाना ये चांद छुपना जाना હું કોલેજ બેસથી બધા અમે ફ્રેન્ડ સુવર્ણા બક્ષી હું we were together in Bhavans College. Though we were not knowing much as we know today, પણ પપ્પાએ ફ્રેન્ડશીપ બહુ ચાલુ રાખેલી. After college days also he used to come to my office, my house, અને હંમેશા અવારનવાર મળ્યા કરતો. મેં જ્યારે અમારી ઓફિસનું કામ છોડી દીધું અને પર્સનલ કામકાજ શરૂ કર્યું મિલ્ટન સ્ટોરનું, ત્યારે પપ્પાની ઓફિસમાં બેસવાનું મેં શરૂ કરેલું વિથ ધેટ મોટિવ કે હું મારું કામ કરીશ અને પપ્પાના એબ્સન્સમાં પપ્પાના ક્લાયન્ટો, પપ્પાના ફ્રેન્ડ્સ બધા આવે એ બધાને હું મદદ કરીશ. પણ પપ્પાના મનમાં એમ હતું કે ભલે કાકો અહીંયા બેસે, અલ્ટિમેટલી હું એને લાઈફ ઇન્સ્યોરન્સમાં ખેંચી દઈશ. એટલે બંનેના મોટિવ જુદા હતા. જ્યારે પપ્પાની ન્યૂ ઇન્ડિયાની એર કન્ડિશન ઓફિસમાં બેઠા ત્યારે, અને એવું જ બન્યું કે એક દાડો પપ્પા એક નવો પ્લાન મલ્ટીપર્પઝ આવેલો એ વેચવા જતો હતો. ત્યારે મેં કીધું હું આવું સાથે, કારણ કે ભાઈ આ તો કોઈ ક્લાયન્ટનો એજન્ટનું છે, એમાં સાથે ન જવાય. એટલે પેલા એજન્ટે કહ્યું રસિકભાઈ આવતા જ ભલે, મને વાંધો નહીં. વી વેન્ટ ટુગેધર એટ જોગેશ્વરી, અને ત્યાં પપ્પાએ 50,000નો નવો પ્લાન ન્યૂ ઇન્ડિયામાં પ્લાન પ્રોટેક્શન પોલિસી કરતા હતા, એલઆઈસીમાં મલ્ટીપર્પઝ કેશ વેચો. આમાં તો કશું જ છે નહીં, આમાં શું મોટી મોજ મારવાની છે. એટલે બીજે દાડે જઈને હું એક 20,000નો વીમો વેચ્યો અને બક્ષીને જઈને કહ્યું, મેં કીધું ભાઈ મેં એક 20,000નો વીમો વેચ્યો છે, કારણ કે આટલા માટે જ મેં તને અહીંયા બેસવા દીધો હતો, હવે તું એજન્સીનું કામકાજ શરૂ કર. એટલે એણે હંસાના નામની એજન્સી આપી, મારી સ્પેશિયલ એજન્સી આપી, અને ત્યારથી આઈ બીકેમ ઇન્સ્યોરન્સ મેન. દેટ વોઝ ધી ફર્સ્ટ કેસ. પછી તો બક્ષીને હિસાબે ઘણી એજન્સીઓ બનાવી, ઘણા એજન્ટો બનાવ્યા, અને એમ કરતાં કરતાં એલઆઈસી આવ્યું. એલઆઈસીમાં પણ પપ્પાની સાથે જ હું રહ્યો જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી. પછી કહ્યું નાવ યુ શુડ બીકમ ઓફિસર, અને એણે અસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર બનાવડાવ્યો અને બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર થયું. બસ ત્યારથી હું ને બક્ષી બંને એલઆઈસીમાં આમ જુદા જુદા, પણ આમ મન તો બંનેના એક જ, બંને સાથે જ હંમેશા કંઈ પણ કામકાજ હોય, એકબીજાનું કંઈ ઓલું હોય તો હંમેશા પપ્પા હેઝ લુકડ આફ્ટર મી વેરી વેલ થ્રુ આઉટ ઇન ઇન્સ્યોરન્સ કેરિયર, આઈ મસ્ટ સે. And whatever I am today is because of Bakshi, that I must give credit to Bakshi only. સુવર્ણા, હું અને બક્ષી એવા ખાસ મિત્રો કે એક દિવસ જો અમે ના મળ્યા હોય તો બંનેને ત્રણમાંથી કોઈને ન ચાલે. એટલું જ નહીં, પણ બા હતા, બા તો બાએ જો એક દાડો ના આવ્યો કે ભાઈ રસિક કેમ નથી આવ્યો ભાઈ એમ કહીને બક્ષીને પૂછે, નહીં આવ્યો બા, એને કંઈ કામ હશે એટલે નહીં આવ્યો. ના ના પડે કેમ નથી આવ્યો, જરા તપાસ કરજો કેમ નથી આવ્યો. એટલે આઈ વોઝ સો મચ વન વિથ ધ ફેમિલી કે છોકરાઓ કલ્પના, નીરજ એ બેને વધારે મારો ઓલો મળેલો, મને પણ વધારે લાભ મળેલો. મયુર બેનનો થોડા ઓછો, પણ છતાં છોકરાઓ પણ એમનો જ સગો કાકો છું એમ ગણે. આજે પણ નીરજનો ત્યાંથી કાગળ આવે અમેરિકાથી, તો એટલો બધો પ્રેમથી ભરપૂર હોય કે એ આટલા વખતથી દૂર ગયો છતાં પણ ભૂલ્યો નથી એમ લાગે.
સાબે તો ખરા જ. બાકી મોટો હરેનના 81 મેરેજ કર્યા. 81 હરેનના મેરેજ કર્યા. છોકરાઓમાં સમીરના 85 મેરેજ કર્યા. વિપુલે લવ મેરેજ કર્યા. ત્રણેયની વહુઓ, હરેનના વાઈફનું નામ હેમા, સમીરની વાઈફનું નામ હિના અને વિપુલની વાઈફનું નામ રચના. હેમાને 2 બેબીઓ છે. એકનું નામ નિકિતા, બીજીનું નામ રીચા. રચનાને એક બાબો છે જેનું નામ દ્વિજેન છે. હિનાને હજી કંઈ સંતાન નથી. ત્રણેય ભાઈઓને એક બેન છે. બેન સૌથી મોટી છે. એને સુરેન્દ્રનગર પરણાવી છે. સુરેન્દ્રનગરમાં દીપકભાઈ અને દીપકભાઈના મધર, એમનું ફેમિલી બહુ નાનું છે. નીતાના 75 મેરેજ કર્યા, પણ એને ચાઇલ્ડ બહુ લેટ આવ્યું. ફર્સ્ટ ચાઇલ્ડ બેબી છે અને એનું નામ માનસી છે. અને બીજી બેબી હમણાં આવી 17મી ડિસેમ્બરે. એનું નામ કાંચી રાખ્યું છે. આપણે ફિલ્મમાં કાંચી આવે એના ફૈબાઓ ત્યાં ગયા હતા હમણાં, અને એમણે બધા ભેગા થઈને નામ કાંચી રાખ્યું. એક તો ત્યાં જ રહે છે અને 2 અહીંયા હતા. એ 2 ત્યાં ગયા હતા. બધા સાથે ભેગા થઈને નામ પાડી દીધું. બાકી મારા મધર હતા એ 99 વર્ષે ગયા વર્ષે ગુજરી ગયા. ફેમિલીમાં 2 ભાઈઓ, 2 બહેનો, બધા મુંબઈમાં સેટલ થયેલા છે. અને વી આર ઓલ હિયર. બસ અહીંયા બક્ષીની બાજુમાં જ બક્ષીએ ઘર અપાવી દીધું છે, એટલે નજીકમાં જ બંને રહીએ છીએ. હવે હું તો ડિસેમ્બરની 9મી LICમાંથી રિટાયર થઈ ગયો અને હમણાં આરામ જ કરું છું. બીજો કંઈ હમણાં ધંધો બંધો છે નહીં. પર્સનલી મારે કંઈ કરવાનો વિચાર નથી, પણ છોકરાઓએ જે કર્યું છે, એક ફેક્ટરી લીધી છે. એ ફેક્ટરી 1 માર્ચથી પોઝિશન મળશે. ત્યાર પછીથી ત્યાં અવારનવાર ફેક્ટરીમાં જઈશ. કંઈ સલાહ સૂચન અથવા કંઈ માર્ગદર્શનની જરૂર હશે આપશું. અને સમીરનું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામકાજ છે. ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ, પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ બિલ્ડર્સ તરીકે કામ કરે છે. વિપુલ લોખંડનો ધંધો કરે છે. સાયમિલ્ટેનિયસલી હવે એને ઇન્સ્યોરન્સનું કામ કરવું જોઈએ. મારા આટલા બધા કોન્ટ્રાક્ટ છે અને કરવું જોઈએ એમ એને લાગે છે. ખબર નથી એ ઇન્સ્યોરન્સમાં જશે કે નહીં જાય, પણ હમણાં તો એ વિચાર કરે છે કે પપ્પાના કોન્ટેક્ટ છે અને ઇન્સ્યોરન્સમાં આટલું બધું ઓળખાણ છે તો કંઈક કરવું જોઈએ. I don't know whether you will do it or not. કલ્પનાના મેરેજ માટે ખાસ કરીને ગણીએ તો અંબાલાલભાઈ મોર રિસ્પોન્સિબલ. અંબાલાલભાઈ એક વખત મને કહ્યું મારા મિત્રના સન અમેરિકાથી આવવાના છે અને ટૂંકા ગાળામાં જ લગ્ન કરીને જતા રહેવાના છે. ત્યારે એમના ફ્રેન્ડ મિસ્ટર જસવાને માટે, ચીનુભાઈ જસવા માટે મને એમણે પૂરો પરિચય આપેલો.